મારા ગામમાં દારૂ ચાલુ હતો, મેં કીધું ડીજે ચાલુ છે. मैं सुना नहीं. क्या? जोर से बोल, मैं जरा कम सुनता हूँ. जोर से बोल. મારા ગામમાં દારૂ ચાલુ હતો, મેં કીધું ડીજે ચાલુ છે. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પરિવારને ઠાકોર સમાજની બાત. ये बड़ी अच्छी बात कही आप. હા તો સારું છે, સમાજ બહાર કર્યો. કદાચ હું એના ઘરમાં રહેતો હતો તો આજનો શિયાળો ઠરી જગે. સદારણ એ વોગડજીની સાક્ષીએ, સદારામ બાપુની સાક્ષીએ, નાથ ગંગાની સાક્ષીએ, સાધુ સંતોની સાક્ષીએ જયારે અમલમાં આવ્યું છે, અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કઈ બાછોડ કરશે અને આ પ્રકારનો સમાજે નક્કી કર્યું એમ ને વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાવશે અને સમાજનો દુશ્મન ગણાશે. એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરવો. આ 16 મુદ્દાઓનું બંધારણ મેં તમારી સમક્ષ મૂક્યું છે. માતારી ગોપાઈ Picho patay. ટેન્શનમાં છું, ખૂબ ચિંતામાં છું. મને મારી ચિંતા નહીં, પણ અમે 3 ભાઈએ જે ગરીબ પરિવારના 3 ઘર બનાવ્યા છે. મારા બાપની સોગન આવડો મોટો થયો ને તો હમણાં જેવડા મેં કોઈ દિવસ નપટા જોયા જ નથી. આ લોકો ગધડીને ચારના 3 મકાન બનાવવાના હજી પાયા ખોદણા હે ને એને 3000 વખત ગણાયા પછી બી અત્યારે એમ બોલે છે કે મને ટેન્શન છે, હું સમાજમાં નથી રહ્યો, હું મકાન કેમ બનાવું? તું ના બનાય, સમાજ બનાવી દે એમને. સમજો, એટલાય ગરીબ નહીં હમલા. અને તમારામાં તેવ જ નથી ને તો એમના એના સાપરા નતા તોડવા. આપણે બહાર ગાડી પૂરો કરી આવશે. સમાજ સેવા વાળા હા, હવાનું આવે મને કે સમાજે આવા નપટ લોકોને આગળ વધારીને આવું પોઝિશન આપી દીધી અને એ સમાજ જ પૂરા કરી દે એમના ઘર. ભાઈ તું ટેન્શન લેમાં. અને પેલો તો એનો નનકો રે ને એને તો કથાન બોલતા નથી આવડતું. આટલી ઘડી ખાલી મુદ્દો હતો ને, ખાલી એક ડીજે અને એક સમાજના મુદ્દા પ્રત્યેનો મુદ્દો હતો. પણ હવે આ મુદ્દો છે ને થોડા અલગ લેવલ ઉપર જાય છે કે આ લોકોના મનમાં એવું હેતુ થઈ ગયું છે ને એવી મોટાઈ આવી ગઈ છે કે આ લોકો કરશે તો જ થશે. તો આ લોકોને હું એટલું જ જણાવવા માંગુ છું કે ઠાકોર સમાજમાં છે ને આના તમારા કરતા મહાન વ્યક્તિઓ પડ્યા. તમે તો ઠાકોર સમાજના જ આધારે એમના જ ટેકે મોટા થઈને એમને જ હામા પડ્યા. એટલે એમનું થશે, એમના મકાને પૂરા થશે. છેવટે કોઈ નહીં કરે ને એમનો ભગવાન કરશે મકાન પૂરા. સમજ્યા? વધારે ટેન્શન લેવામાં ઘરનો ખોણો ઝાલીને બેઠા રહો, નપટાઓ. અંકુ તમને જોઈ કાઢ્યા છે? સમાજ બહાર કાઢ્યા છે? તમારા લગન નહીં થાય તો બટા હવે હે તમારા લગન હે ખતરનાક બહાર કાઢ્યા અમને એમના માત પિતાને નહીં બોલાય. તમને બોલાયા નથી ના પ્રકાર નિર્ણય લીધો છે, શું ખોટો જ નિર્ણય છે. કોઈ બી ને કોર્ટ હોય તો પૂછે ને કે ભાઈ આરોપી તને તારો ગુનો કબૂલ છે કે નથી? ચોરી કરી નહીં, ગુનો કર્યો નહીં, એમને ડાયરેક્ટ આરોપી સાબિત કરે. એટલે અમને કોઈ 4-5 જણા છે અને 4-5 જણા વાળા જે આયોજન કર્યું છે ને ફૂલ પીવા વાળા જ છે. અને એના વચ્ચે ના પીતા ગમનો કોઈ બી વ્યક્તિ કાલે સાક્ષી લઈને સોગન ખાય ને કે છે તો આપણે તમારા ગુલામ થઈ જઈએ. ખોટી વાત છે ભાઈ. આ કહેવા જોગું છે ભાઈ, ભાઈનો પગ ખેંચવાથી મોટું પાપ છે, પણ અત્યારે કહેવા જોગું છે એટલે કહું છું. આ તો સારું મને સમાજ બહાર કાઢ્યો છે સાહેબ. કદાચ હું એમના ઘરમાં રહેતો હતો શિયાળાનો છો તો ઢાઢનો ઠરી દઉં હું. હે ખોટી વાત છે. મારા 20 વર્ષની જે મહેનત છે, તમે એક સમાજના દીકરાનું જે રોજગારી છીનવો છો અને દબાવવાની વાત કરો છો. તમારે બંધો જ કરવો હોય તો બધા એક થઈને કોઈ બી એક પક્ષમાં બેહો. જીઓના ટાવર છે આખા ગુજરાતમાં, 350 રૂપિયા રિચાર્જ છે, બરાબર? કહી દો બધા પેલા થઈને કે જીઓનો ટાવર કોઈ જગ્યાએ ગામમાં નહીં રહેવા દઈએ, 100 રૂપિયા ભાવ નહીં કરો તો નહીં થાય તમારાથી. સોનો ભાવ વધ્યો છે, બરાબર? સમાજની અંદર બધાથી વધારે સોનું ઠાકોર સમાજમાં વપરાય છે. જેમાં વપરાય એ ભાવ ઓછો ઘટાડો નહીં થાય તમારાથી. તમે કશું કરી જ નહીં, કારણ આજના દાડા સુધી સમાજ ભેળી કરી છે, સમાજની મિટિંગો કરી છે, સમાજને ખાલી યુવાઓને ભેળા. દારૂ ચાલુ હતો, મેં કીધું ડીજે ચાલુ છે. અને આજે મારો અમદાવાદમાં લાઈવ પ્રોગ્રામ હતો. કમસે કમ 1.5 લાખનું બજેટ હતું અને આજની મિટિંગના કારણે એ 1.5 લાખનો પ્રોગ્રામ મેં આજ કેન્સલ કર્યો અને મિટિંગમાં જોવા માટે હું ઘરે રહ્યો હતો. 11 વાગ્યાથી મોડી 3 વાગ્યા સુધી હું ઘરે એમની વાટ બધી જોઈ, પણ કોઈ અમને તેડાયા ના, કોઈ બોલાયા ના. જાતે જ એમને ડિસિઝન લઈ લીધું કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પરિવારને
આ સાકો સમાજની બહાર મૂકી દીધી. તમને અને એક એમને એક કડીક દશામાં વિશે બોલે છે, કડીક ભુવાજી વિશે બોલે છે, કડીક ડીજે વિશે બોલે છે. ઘણા બધા કોઈનું કોઈ શું છે એમને કોઈ ખબર હોતી નથી કે શું બોલવું જોઈએ. તૈયાર છીએ. સમાજ કે તમે ગાવાનું બંધ કરી દો, તમે ગાવાનું બંધ કરી દઈએ. કોઈ પૂછ્યું નહીં, આ તો જાતે નિર્ણય માઇક બોલીને જતા રહ્યા કે ગબ્બર ભાઈને અર્જુનભાઈને 12 મહિના માટે સમાજ બહાર મૂકી દઈએ છે. પહેલા તો ગોમનું ડિસિઝન નહીં, આખું ગોમ મારા ફેવરમાં છે. ડીજે લાવ્યું, આપના પરિવારે વરઘોડો કાઢ્યું અને આપને 1 વર્ષ માટે સમાજમાંથી બહાર ફરવામાં આવે, શું કહેશો? ઓલરેડી પ્રોગ્રામ બધી જગ્યાએ ચાલુ જ છે. 3 જિલ્લા માટેનું બંધારણ છે. બંધારણ હોવું જોઈએ તો આખી સમાજ માટે અને આખા ગુજરાતમાં હોવું જોઈએ. બધી જગ્યાએ ઠાકોર સમાજ છે અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે. મને એમ લોકોને પૂછ્યું નથી, બોલાયા નથી. 3 કલાક રાહ બી જોઈ છે અને આખું પરિવાર ને આખું કુટુંબ અને આખું ગોમ મારા ફેવરમાં છે. 4-5 જણાની આયોજન કર્યું. ઓલરેડી જે પબ્લિક હતી બધી બહારની હતી, જે જોવા આવેલી હતી એ પબ્લિક હતી ને આખું ગોમની સહમતિ લીધી નથી. અને જે આયોજન કર્યું છે ને એ લોકો બધા ઓલરેડી નશાવાળા છે, પીવાવાળા છે. ને એમના વતીનો કોઈ બી ગોમનો વ્યક્તિ છે ને સોગન ખાય ને કે ભાઈ આ લોકો નથી પીતા તો એમનો ગુલામ થઈ જવા જોઈએ. આગળનું પગલું શું રહેશે? હવે તમને 1 વર્ષ માટે સમાજ બહાર કર્યા છે અને અનફોલો કરવાની પણ વાત કરી છે કે જે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને જે ફોલો કરતા હોય સોશિયલ મીડિયામાં એમને પણ અનફોલો કરવા જોઈએ. એ પોતપોતાનો જે અનફોલો કરે એમનો નિર્ણય છે. એમને ખબર છે ગબ્બર ઠાકોર સાચો હશે તો નહીં કરે. ગોમ કેના ફેવરમાં છે? આપણે કોઈને પૂછ્યું 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ. અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ પેલા થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી. ઓલરેડી અમે મિટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને. બરાબર, એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે? આ પૂછવામાં આવે છે. કદાચ કોમના નિયમમાં સારું ફોસીની સજા નહીં ને કાદ તો મારે મરવું પડો યાર. આ તો સારું છે કે એના ઘરમાં હું નહીં રહેતો ને શિયાળાનો ઢાઢનો ઠરી જોત. પોતે ડિસિઝન લઈ લેવું, પોતે બોલવું. એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ. અને જે 4-5 જણા છે એ ગોમના છે, એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને આયોજન કર્યું છે. આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે. અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું. અમે પણ અમે જોરદાર મિટિંગ કરવાના છીએ. હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે. તો જય બાબારી મિત્રો, 3 વાગ્યા સુધી અત્યારે અડધું ગામ જાબડિયાનું અત્યારે બેઠું છે. એક બાજુ મિટિંગ ચાલુ છે અને જે 3-4 લોકો છે ગામના, એ લોકોનું તોનું આયોજન કરેલું છે. બાકી આખા ગામની સહમતિ લીધેલી નથી. આ તમે જોઈ શકો છો 3 વાગ્યા સુધી અમે વાટ જોઈ છે. હજી અમને કોઈ બોલાયા નથી અને અમે કાઢા વગર લગભગ 3 વાગ્યા છે કમ્પ્લીટ. તો આ લોકો કોઈ પૂછ્યા વગર કોઈ બી નિર્ણય લઈ લે એટલે એના માટે પહેલથી મેં વિડીયો બનાવી દીધો. કોઈ જૂઠું બોલે અને રોમાપીરની સોગન છે. સાચી વાત છે ખોટી વાત? સાચી વાત છે ખોટી વાત? આપણાને કોઈ પૂછ્યું છે? આપણા ગામમાં કોઈ મીટિંગ થઈ છે? બરાબર, આપણા લગ્ન હતો કોઈ આપણને કહેવા આવ્યું? તો આ સત્ય છે અને આ જ વિડીયો છે. ના જો 11 વાગ્યાથી અહીંયા 3 વાગ્યા સુધી બેઠા, હા. હજી સુધી મેસેજ આવ્યો નથી. બસ આ વસ્તુ છે. અને જે મંડપ બોધેલો છે ને એ જગ્યા છે ભાઈ, મંડપ બોધ્યો એ હા આ છે જો. જય